શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 128 દિયોલી તારીખ 25/3/1980 પ્રાપ્ત થયેલું એ પુરુષોની આ વાણી છે કે આ બધો પરધર્મ છે. આ પર આ દેશમાં છીએ. તમારો દેશ તો તમે થોડી વોશ ખુલ્લી કરીને પરભાવથી મૂકા હો તો તમારું સ્વરૂપ તો આમ સૌ ધ્રોલું. આ તો નેસાલોકમાં જવાની વર્તી છે. હોમડીઓ આકાશમાં ઊંચી જાય પણ દૃષ્ટિમાં શું હોગ સાહેબ ઢોર મરી ગયેલો હોય એ મરદો ફેદવાનું હોગ. એમ તમે મનખાદેવના અવતારમાં આટલો અઢળક પુંજ લઈને આવ્યા છો ને એક પરુના દેહના ભરણ પોષણમાં તો તમારી શક્તિને રોકી મેળો નો ના રાગ કશા કર્યા કરો તો અમરાપુર જવાનું રહી જશે. આપણા માથા આજ ધરનાર પુરુષ હતા એણે આ રોગ ધોઈ નાખી ભજી ભગવંત ભવ અંત લીધો. ભવનો અંત લઈ ના આત્મા સ્વરૂપ ભગવાનમાં કેવળ જ્ઞાની થઈ ગયા. કેવળ એટલે એમાં સૃષ્ટિ ને સંસાર ને સૂર્ય ચંદ્રની ગતિ નથી, એ કેવળ જ્ઞાન છે. સૂર્યની ચંદ્રની આ દેવોની ગતિ નથી, એ ભૂમિકા કેવળ જ્ઞાનની છે. આવું કેવળ જ્ઞાન આ દેવોના બજારમાં રહી વિવેકપૂર્વક વર્તી વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો સોંજ સવાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં અવતાર. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન સદા પરમ સુખિયા રહો લેશ ન થાવો દીન. આવું જે પરમ પદ પ્રાપ્ત કરનાર જહ કલ્પના જલ્પના તહ માનો દુઃખ છાઈ જહ કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. જે કલ્પાતીત ભગવાન છે એમાં સ્થિતિ કરાવન હાર પુરુષ. હે મન મટ ડોલે પડદા ઝટકો ખોલે ઘટો ઘટ બોલે ઓહમ હે તુજ મોય પડદા પ્રગટ બોલે. આવો ભગવાન છલો છલ પૂજી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સ્વરૂપમાં સદા અત્યારે એ તમે બધાને જોઈ રહ્યા છે. તંદરીઓ નથી પાડતા. ચોક્કસ તમે જો મનુષ્ય હો તો આટલું તમે એક ફેરો આટલું કરી જોજો કે એ દેવ અણુ પરમાણુ ને આ સૂર્ય ને ચંદ્ર ને પવન ને આ ગતિ આલે છે. આ બધામાં શક્તિ પ્રેરક જીવના શિવ નંદા નારાયણ પુરુષોત્તમ પદ પ્રાપ્ત કરી આ સ્થિતિ આ ભૂમિમાં એ જીવીને જ્યાં છે એનું યોગ બળ કોમ કરે છે. તમે અમે બધા તો મારફતિયા છીએ. અમે ઓય બેસીને વાતો કરીએ મારા ઉપર તમે લગર આકર્ષણ ન કરતા. આકર્ષણ કરો તો એ પુરાણ પુરુષ ઉપર કરજો કે જે એક દ્રષ્ટિએ આખા વિશ્વને જોઈ રહ્યા છે. જેમ એક સૂર્ય આખા વિશ્વમાં પ્રકાશે છે એમ એક સમય આખા વિશ્વમાં પ્રસરી રહેલા છે. અને આ બધા જીવ અનાશે, આ તત્વો બધો અનાશે, આ વસનો બધો અનાશે. તો પરભાવના રાગી થવાના નિજ આત્મા સ્વરૂપમાં દ્રષ્ટિ કરજો. આત્માનો ઉપયોગ રાખજો, આત્માનો ભાવ જાગૃત રાખજો. આ બધામાં તમે જો જુઓ તો બધામાં આત્મા 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 આત્મા. એ આત્મા નિરપરાધી જેમ ગાય હોય એ ગાયને જેમ દુભા અને મારે અને ગૌહત્યાનું પાપ લાગે એમ તમારો આત્મા દેવ નિરપરાધી છે. ભગવાન હૃદયમાં રોમ. જો ભગવાનને છેતરપિંડી કર્યો તો તમને મા પાપ લાગે. જો તમારા આત્માને તમે દગો દેહો તો કલ્યાણ ક્યાંનું કર્યો? પોતાના આત્માને જે મનુષ્ય દગો દે મનુષ્ય અવતારમાં આવીને અધોગતિ કે નેસી ગતિમાં લઈને જાય તો એ બીજાનું કલ્યાણ શું કરવાનું છે? તમે સેવા કરો તો એવી કરો કે તમારા આત્મા ખરે અને બીજાને ઠારો. તમે આત્મામાં આવો. અરે તમે તરણ તારણ જાત છો. તમારા માથે 3 લોકનો હાથ જેના શિર પર સર્જન હાર સોહી નર શેડને ડળે કેસરી કેરો 12 નિડળ થઈ વણમાં ફરે. ઈંડા હુआ તો લગી ભૂસર કા ભો જો લગી પડદે પડ્યા ગોળું ગમથી પડદા તૂટા જય ગગનગર અડિયા રે જના શિર પર સર્જન હાર સોહી. જમ કેસરી સિંહ હોય એનો જે બાળક હોય એ આખા વનનો રાજા થઈને ફરે. એમ 3 લોકનો નાથ જેણે ભગવાન કેવળ જ્ઞાન. આ નામ લેવું કઠિન છે. ભગવાનનું નામ લેવું કઠિન છે. મહાપુરુષ એ તો પુરુષ તો એટલા જ છે. કોણ? પુરાણ પુરુષ પૂર્ણ શ્લોક ભગવાન થાય, નન્ના નારાયણ થાય, જીવના શિવ થાય. બાકી આપણે બધા પુરુષનો ડોર કરીએ ને આ માતાઓ આ તો નાવડો જ તમારો લાકડો. પણ તમારો માતાઓમાં સત તત્વ એ દેવ છે.
અને પુરુષોમાં સત્યા પુરુષ કહેવાય છે એ સત એ આત્માદેવ છે. જુઓ હરિશ્ચંદ્ર, જુઓ તારામતી, જુઓ નરરાજા, જુઓ દમયંતી, જુઓ ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, ગચ્છુકુમાર, ચેલૈયો, સઘારશા, રોહિદા, મીરાબાઈ, કર્મબાઈ, શબરીબાઈ, આ માતાઓમાં કોઈ જે લોહેણ, લીલમ, લાખો રાજા જે મહાધર્મી તો એક પળમાં પાવન થઈ ગયું છે. તો આગલા શાસ્ત્રોનો પ્રમાણ છે તમારામાં તમારી શક્તિનો તમે ઉપયોગ કરો. શિવ અને શક્તિ આ ગણાજીઓને ભ્રાંતિ હોય છે. આત્માની શક્તિ એના આત્માને ભગવાનનો કહેવાય. શિવ અને શક્તિ આત્માની આ જેમ સૂર્ય છે એનો પ્રકાશ છે અને સૂર્ય એ વાત અલગ છે પણ પ્રકાશ એનો છે. એમ આ સંસારમાં અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ શક્તિઓ છે. પણ આ શું કરવાની છે? સંસાર ઉપાર્જિત કરવાની છે. આ સંસારનો બનાવટ બનાવનારી છે, આ શક્તિ કહેવાય. અને શિવ એ જ્ઞાતા દ્રશ્ય છે. એ નામું જુઓ તાંતોની સમાપ્તિ થાય. આ બધામાં તમને જોકું તો પ્રેમના માર્ગ બંકારે અર્પણ જોકાતો. આ બધું ભગવાનને હુંપી ભજી ભગવંત ભવંત લહો. મળ્યો દેવ જાગ્યો, શીપમાં મોતી પાકન હોતા તૂટી જાય. એમ તમારો અખંડ દેવ ઝરહળ જ્યોતિ સ્વરૂપ કૃપાળદેવ કયો છે, જ્ઞાનમાં જોયું છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપી એવું ભગવાન છે. તમારા ભગવાનને તમે દગો દેહોમાં બીજાને દગો દેહો એ ક્રમ તો તમારા ભોગવટા છૂટું થાય. પણ તમારા આત્માને દગો દેહો એ તમારા આખી 84નું ઋણ માથે ચડે. 84 શીલ લઈને ફર્યો. એક માણસનું આદત એ બૂંડું કર્યું હોય તો એ ક્રમ ભોગ વિલેલ છૂટું થાય. પણ તમારા આત્માનું બૂંડું થાય આખી 84 જવું પડે. કોઈને તમે એક આટલું મારી અને સરકારની જેલમાં જાઓ તો 12 મહિને 4 મહિને છૂટા થવાના. પણ આ ભાવની જેલ ના અત્યારે તમે એમ ન માનતા. હજી આત્માઓ છો પણ આત્માને જાણ્યો નથી. પરમપિતા પરમાત્મા છે એ પિતાને જાણ્યા નથી ને આત્માને જાણ્યો નથી. ત્યાં સુધી આપણે પશુ બુદ્ધિ છે, જીવ ભાવ છે આપણામાં. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ જીવ ભાવ કહેવાય. આ પરમજીય છે. આ તારા આત્મા દેવે શો છે એ તો પરનો ત્યાગી છે, પકડ જ નહીં. આ પર વસ્તુને પકડે છે એ તમારામાં આત્મા પ્રગટ થાય. કારણ પર વસ્તુનો બધો ત્યાગ આવી જાય. આત્માના ને દેહના ને દેવના કોઈ સંબંધ નથી. આ બધી છે એ દેવોની વિભૂતિ છે. એ દેવોનો દેવ એ આત્માદેવ છે. એ દેવમાં તમે જે વખત જાઓ તમારું લક્ષ્ય પરોયું એ વખત તમે જગતમાં નથી, મોક્ષમાં છો. પછી સદગુરુ દેવ કી જય. પછી એ દ્વારા ગુરુનો બોધ, આત્મા બોધ વિલસે એ અમૃતવાણી કહેવાય. અને હું પણ ન રહે, ગુરુની સત્તા કોમ કરે. આ પ્રાર્થના કરવાનું મુખ્ય કારણ શું? ગુરુની બધી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્ય ગુરુ નમઃ. હું કજો હું ને બધા સરાસર સોમ તમે છો. આવો ભાવ થાય પછી જે વાણી આવે અમરલોકની વાણી કહેવાય. એટલે આ પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના કરવાની એટલે શો ભાળવા નથી કરવાની. પ્રાર્થના કરે એનું જીવપણું વશમાંનું કવળ નીકળી જાય. એ દ્વારમાં 3 લોકનો નાથ ભગવાન આવીને બોલે. એને અહમ મમત્વનો ભાવ ના બધે કે બધા સર્વ મમ દેવા તમે. પછી શું રહ્યું? તમે માતા, તમે પિતા, તમે સખા, તમે બંધુ. મમ દેવ ભગવાન મારામાં સોય બધા સોય. પછી સોર્યું આપા પણ આ પ્રાર્થનાનો અર્થ અને એનું લક્ષ્ય છે એ ન સમજીએ તાણ મારું હું કાયમ ને કાયમ રહે. પ્રાર્થના બાલ ગાય, બાલ કે પણ પાછું હું મારું કાયમ ને કાયમ ને કે ભગવાનને જોવાનું. અરે ભગવાન હોબ રે અને તું રે. આ ગજબ જેવી વાત છે કે સર્વજ્ઞ ભગવાન એક રાખી અને પછી તું કોરો રહ્યો તાર તું શિયા કોઠે બેસી રહી. હે ભગવાન સર્વજ્ઞ, કોઈ જગ્યા ખાલી નથી. આ કથનમાં કહેવું ને પાછું મારું હું ને મારું કોરું રાખવું. આમ ભક્તિ ને શેમ કરવું? ન કે તું ભગવાન સર્વજ્ઞ જોઈશ
એ વખતે તું મટી જાય અને બધા એ જ હળદોતી ભગવાનમાં લય પામી જા, તું હમાઈ જા. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરું વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દિનેઓ નોમ. બિરાજમાન સબ ઘટ મેં પૂર્ણ બ્રહ્મ એક રોમ, અદ્ભુત જ્યોતિ જગ રહી ઉદય અસ્ત નહીં ભોમ. જો સૂર્યની અને ચંદ્રની ભૂમિકા નથી, આવું આત્માનું જ્ઞાન આત્મામાં પડીશું, આવું આત્માનું માત મલાવો, આવો ભાવ લાવો. આ લાકડ કૂટશે કે એના ભાવ આગળ કરો તો વરતી વિખરાઈ જાય. તમારા ઊંઘ તો હળગાઈ જ દો. બધા પુરુષોનું પ્રમાણ છે કે હું જેવો અધ્રમ નથી, અને અહંકાર મટી અને બધા તું જેવો કોઈ ધ્રમ નથી. હા, અહંકાર રહિત જે આત્મા છે એના જેવો કોઈ ધ્રમ નથી, ને અહંકાર જેવો કોઈ અધ્રમ નથી. કૃપાળ જેવો અને કહી છે અધર્મા ધર્મથી કુપતિ સકળ જગતમાં હું. પણ એ સ્મરણ કરતા શીખો. આ હું આજે વાત કહું છું, પણ આજની વાત તમે ગમે તો વિચારી શકો. તમે ધંધો કરતા ખાતા પીતા જાદરું જ્યારે ફરવા જાઓ, સ્વ ફરવા જાઓ ને આ વાતનો તમે વિચાર કરો તો તમારા પણાની ગ્રંથિ મટી જાય. એ વખત તમને આ વાત ઉદયમાં આવી જાય. હું હેરે બેસી રહ્યા આવે એવું નથી. આ વાત જે કહેવામાં આવે છે એ વાતનો તમને જે વખત વિચાર થાય એ વખત ગ્રંથિ ભેદ થઈ જાય. ઓ કમટી ગયું હમન તુમને દફતર ગુમ. હું નથી તો તમે બધા ભરેલા છો, જો હું છું તો પછી ભગવાનની કોઈ જગ્યા નથી. પછી તો અંધારીઓ કુવા હોય તો અધરાની દશા આવી. અહંકાર હોય એ નેત્ર સેવ છે, ચરમ શરીરી જીવ છે. અને જેનો અહંકાર મટી અને આત્મામાં આવ્યો એ ત્રીજું નેત્ર એટલે જ્ઞાન નેત્ર ખુલે. સેવું અંતરની વાત ખુલ્લી થઈ. આ પાંડવોની ને આ બધી શાસ્ત્રોને બધા આશા છે. પાંડવો જે પેલો પાંડવોને લાખાગર હોમાં પૂર્યા અને પછી કૌરવે અગ્નિ હળગાવ્યો છે કે લાખાગર હોમાં, પછી ભૂઈ ઉઘડ્યું પાંડવોના માટે. એ તમારે નહીં હોય. આ લાખાગર હોમાં કલ્પના અગ્નિમાં બળી રહેલા જીવ છે, સંસારમાં ધોણી હે કાંઈ કરેલા છે. તમારો આત્મા નિર્મળ થાય ને અહમ નીકળી જાય તો આ દ્વાર ખુલ્લું થાય. વિરાટના રાજમાં તો તારો છુપા કોઈ જોણ જ નહીં. જગતમાં બહારના લોકો છે એ તો બહારનું જો હે, પણ તમે હમન તુમ ને દફતર ગુમ પછી આત્મામાં રહો ને પછી જીવન જીવો તો જીવન મુક્ત રહો. બાયણે કરતા ને મોય અકર્તા, આરમ પારા નહીં મોય બારા, નહીં જાહેર નહીં છાના. જ્ઞાનીઓની ભૂમિ જ્ઞાન જ્ઞાની મ કરો. આત્માનું જ્ઞાન આત્મામાં રહ્યું છે. બહિર દ્રષ્ટિવાળા જવા કોઠા ઊભા તમાશા જોવે, મોય પડ્યા એ માશુખ મણ. દેખનારા દાદરીજોને બહિર્મુખી જે જીવ છે એ આત્માનો આનંદ ભોગવી નથી શકતો, પણ સત્સંગના યોગમાં રહીને ગ્રંથિ તોડી વાહ 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 ધન ધન અવતાર. જન્મ્યા એ પરમોણ, જીવ્યા એ પરમોણ, રોતો એ પરમોણ ને જોવતો એ પરમોણ. તમે તરણ તારણ ભગવાનના ખોળા થઈ જા પછી તમે કારના પણ ધામો નથી. મરે તો પેલા સંતોજે મારા કોઈની ગંત્રી ન રાખજી. મરે તો પેલા સંતોજે મારા કોઈની ગંત્રી ન રાખજી. મને તો ગાતો નથી આવતું, પણ આ અનવરકાજીનું વાક્ય છે કે મરવાના પેલા તમે આ ઊની નિવૃત્ત ઊન મારી નાખો ને પછી મરવાનું મટી ગયું. પછી 100 વર્ષ કે 5 વર્ષ કે આજે જવું પડે. આજે જવું પડે તો હાલ, અને 100 વર્ષ ઉપર તારનો ન કોઈ લાગો વળગે એવું નથી. કોરો મોરો અનાશક્ત યોગ કહેવાય. આ કૃષ્ણ યોગેશ્વર કહેવાય છે. શમ યોગેશ્વર હતા કે મન રહિત ભૂમિકામાં હતા. આ એના આત્માના નો સર્પસ્થા એ ભૂમિકા કૃષ્ણ પાસે નથી. તાણે આ ગોપીઓનું બધું તમે રાસલીલાનો ક્રમ હશે, પણ એ માતાઓના હાથી નથી. અહંકાર રહિત આત્મા દશાવાળા જેમ લઘુરાજ સ્વામી ને સૌભાગભાઈને હતા એ દાસી દાસી કરી છે, એવા અભિમાન વગરના શરીરનો ભાવ છોડી અને અહંકાર વગરનો આત્મામાં રહીને પરમાત્માની ભક્તિ હોય એ ગોપી ભાવ કહેવાય. એવી દશામાં રહીને જીવન જીવ્યા છે કે કોઈ અટપટી દશા. કરપાળ દેવ કહ્યું છે કે અંતરદશા પ્રત્યાશરી કોઈ અટપટી દશામાં ખેલ ખેલે છે કે જગતવાસી જીવની ભાન જ નથી, કબરથી પોક જ નહીં કે આ હું આ છે શ્રેણી છે ખબર ન પડે. આ બકાયું પાકા ડોડામાં ને સંત પાકા કોઠામાં છેયું મળ્યું આત્મા દેવ કવર નીકળી ગયું. મોય ભગવાન ભેગા થા એ માળામાં જા. પાંડવો કીધે તે સદે અહીંયા માળામાં જા. પેલા માળામાં જઈને કર્યા હે એવું ગણવાના ને કૃષ્ણ હે. હા, પાંડવો ને
તમે થોડા થા શાસ્ત્રોનો પ્રમાણ હોય તો બોમણ પાછા ઓખ પાડવું હોય તો કહેજો તમારે કોઈને ઓખ પડ્યો હોય એ મારો તો મય પડ્યો છે અહમ નીકળી જાય આદિ અનાદિ દેવ છે એ ભગવાનમાં આ દેહ જા એ અને પછી બાહ્ય વર્તી નહીં એ અમારા મહામણ સ્વરૂપ મહામણ ફરી બીજી માતાના પેટ અવતાર ન લેવાનો હોય એ અમારામાં જ અને બળતો ધખતો હોય તો જાય તો એ પછી બધા આવું ભૂનું ભૂસો રાખી એ અમારો ન કહેવાય પણ જુઓ એ વર્તી અંતરાત્મામાં આવી અત્યારે તમે એમ જાણતા હો કે શીતળતા અને શાંતિ શું છે તમારા આત્મામાં છે તમે જે ઘડી આત્મામાં આવ્યા એ વખતે એકલી શીતળતા અને શાંતિનો સાગર ગુણોનો ભંડાર અખંડ દેવ આ સૂર્યમાં શક્તિ પ્રેરક આ ધરતીને ટકાવનાર પવનને ગતિ આલનાર તમારા આ રોમ રોમ રમનાર રમૈયો રમ રે લાલ ગિરધારી રમ દેખો નજરો રે આગર રમૈયો રમ લાલ તો રમ ગિરધારી રમ દેખો નજરો રે આગર રમૈયો રમ એ સતરે જુગોના સાધુ ખેમાયો ખમ સતરે જુગોના સાધુ ખેમાયો ખમ આઈને વટા ભૂપતો નમ દેખો નજરો રે આગર રમૈયો રમ એ પંડવોના ભારતમાં સાહેબો ભેગા તો રમ પંડવોના ભારતમાં સાહેબો ભેગા તો રમ આમ કોઈ આવડતું ને પોષ ભણવાની માતા કુંતા તો ભણે શું છે ભાઈ એટલું તો આવડ્યું પણ આગળ નથી આવડતું અમે કોઈ અમારા આગળ દોરવટ્યા હોય તો લ્યો બા અમારા મન રાખીએ એવું નથી ન આવડે ને મન રાખીએ તો ઘણું જોર આવે મેં કે ન આવડતું એ જગ જાય કયો મને આત્માનું જ્ઞાન નથી કે 5,00,000 માણસ હોય 5,000 હોય 5,00,000 માણસ હોય લાવો આપણને જ્ઞાન નથી આપણે ચોખ્ખું લેખાઈ લઈશું જ્ઞાન ન હોય અને અજ્ઞાનનું જ્ઞાન કેવું આવવાનું હોય એ કેટલું જોર આવે ભાઈ ધોકી રાખીને પેલા એક જોશી હતા તે દેખતા નતા ને કે હું દેખું છું મન દાડા બજા તે બધો ફજે તો હંડતા કરીને મેલ્યો તાણે અજ્ઞાન હોય અને હું જ્ઞાન સમન આવું રાખી અને તમારા આગળ બેહું હું તો તમારો દાંત છું હજી વાતો કરનાર રખડવામાં જો આત્માનું જ્ઞાન એ આત્મામાં પડ્યું છે મારા આત્મામાં અને તમારા આત્મામાં છે તો એ બાયણે ફફો ન મારતા આત્મામાં આવજો આત્મામાં આવજો તમારું જ્ઞાન તમારા પાસે મારે થવાનું હતું થાય મારે વિચાર તો છે કે મારા અવસમાં કવર છે કાઢી નાખી અને મારે મારા આત્મા સ્વરૂપ ભગવાનમાં જવું છે પણ અજ્ઞાનને જ્ઞાન ન માનતા જ્ઞાનને જ્ઞાન માનો ને અજ્ઞાનને અજ્ઞાન માનો તો નિવીડો આવે ને કે અજ્ઞાનને જ્ઞાન માને તો સુખદેવના જેવું થાય હાથ દાડા બાયણામાં ઉભા રહ્યા પછી હાથ પકડ ન ધરતું સો રૂહા અજાન પડી ગયા નકુસો આઈનું ભરાયેલ એ તો જનક રાજા હતા એટલે છેલ્લા મારા ગુપરા સાથે તરી ગયા તમારો આત્મા જે ત્રિકાર છે જેમાં સંસાર જ નથી સૃષ્ટિ નથી જન્મ નથી મરણ નથી ભય નથી શોક નથી જેમાં આહાર અને વિહાર વિષયાતીત છે આવો ભગવાન છે એ સોનો મોનો થાય લો એને કહ્યું છે નનય બણ ઉગો ગઢ ભીતરા ખંડ દોતલે લાયા એક નનય બણ ઉગો ગઢ ભીતરા અખંડ દોતલે लाया उसका एक कारण जग फिरे उदास है उसका एक कारण जग फिरे उदास सोहम देश वसायो पुरुषा शरणे आपने आयो ये दिल की तो डूब जा रैया न कोई मारा मन की तो डूब जा रैया न कोई मारा दर्द काटो सुख पायो पुरुषा शरणे आपने आयो
ક્રોધ કોઈ દાન લાગ મારા મોહનવા તે માયા એ કોમ ક્રોધ કોઈ દાન લાગ મારા મોહનવા તે માયા કાયા કલેશ લેશ નહીં ઉनको કાયા કલે લેશ નહીં ઉनको ભાગ્ય બળો જનો પાયો ગુરાશા શરણે આપને આયો એ જન્મ મરણ કોઈ સોસો ને કોઈ મારા ચિંતા ચેતન સે લાયો મરણ કોઈ સોસો ને કોઈ મારા ચિંતા ચેતન સે લાયો ચેતન મિલ કર પડસા ને પાયા એ ચેતન મિલ કર પડસા ને પાયા લાલા મૂલક લાયો ગુરાશા શરણે આપને આયો એ પંખી કા ખોજ મિલવાના માર્ગ સદગુરુ મોય બતાયા કા ખોજ મિલવાના માર્ગ સદગુરુ મોય બતાયા રોયલ રતનાયા બોલ ખલાયો રોયલ રતનાયા બોલ ખલાયો ભગવાન જન પાયો ગુરાશા શરણે આપને આયો આ વાત કરવાનું કારણ એક જ છે કે અજ્ઞાન ને જ્ઞાન ન માનતા આવું જ્ઞાન તો તમારા હાથમાં પડી રહેલું છે માતાઓ આ રોગ સોબળા સુથી અને રોગ પાડા ને પાડીઓમાં ને દીકરા ને દીકરીઓમાં રાગ દ્વેષ કરાવવાના આ તો બધો પરદ્રમ છે પૂર્વના ઉપાર્જિત કરેલો પ્રાલબ્ધના યોગો હોય સુખવો પણ આત્મામાં રમો મહેમાન થઈને રહો પર વસ્તુના સારું સ્વભાવ ન બગાડતા કોઈથી રાગ કે ઈર્ષ્યા કે ખટાશ કે વેર કે આ ભેગો કરીને હળગાઈ જો નાઈ નાખો ભગવાને સોનસ આલ્યું છે માતાઓને પુરુષો કરતાં વધારે જોગ આલેલું છે શમ જોગ વધારે આલેલું છે કે જો ના વાની હગાઈ ન હોય તો જ ઇન્દ્ર ઉપડ્યો એના હા બધું સહેલું છે ત્યાગ સૈનું જેમ ત્યાગી મુનિ થાય એના હા મજવાનું સુલભ પડે એ માતાઓને જો નાવાની હગાઈ ન હોય તો લગ્ન થાય આ ત્યાગ છે આત્માના કલ્યાણ માટે કરેલું છે મોટા પુરુષે ઈ હરે એટલો વૈરાગ આવે કે જો પારકો પોતાનો કરવો પડે કોઈ ના હોય તો બધું સહન કરી અને આત્માને સમજવું કરે રે પૂર્વ હું ઋણ પાડ્યો હું કે આજે મફતમાં વાહિદો વાળો પડશે તો અભિમાન કરી દઈ સ્વભાવ શુદ્ધ રાખી આત્મા પૂજા કરો બધામાં બધા જીવજોનીની સેવા કરો તમારું એકલું દાસત્વ છે તમારી ભક્તિ તમારા પાસે પડી છે પણ મોહ કરાવવાના જાળવતા શીખજો પુરુષો તમને પુરુષ તત્વનું કોઈ અભિમાન હોય તો તમે થોડા ઠરજો વિચાર કરી દેજો કે એક પૈસાનો પગાર નથી મફતમાં રહેલા બધા તમે અમે બધા મફતિયા છીએ તમારો પગાર શું છે જો તમે તમારા આત્માને જાણો જો તમારો ધર્મ આરાધો તો પગારનો કોઈ પાર નથી અને જો તમારા ધર્મને ન જાણ્યો મળો દેહ દેવનો દેવ છે એવો ના મોહમાં જો 84 લઈને જા તો એના જેવો અધર્મ એક નથી આપણા જેવા ગુલામ કોઈ નથી અહીં યાફૂટા કોઈ નથી અને જો આ દેહ તરણ તારણ વસ્તુ આપણા અંતરમાં આત્મા છે અને આ બધામાં માતાઓના પ્રત્યે ખોટો હક ન કરતા ખોટો મોહ ન કરતા માતાઓનું નામ જ ધર્મપત્ની કહેવાય છે શું કહેવાય છે નામ ધર્મ પત્ની અનોધણી જો અજ્ઞાનતાથી તમે ખોટું કોઈ માતાઓને દુભ્યો અને ખોટા મોહમાં નાખ્યો તો 84નું શિર તમને 1 થી 2 નું પાપ લાગે નકર એ બધા આત્માઓ છે સિદ્ધ સમાત્માઓ છે એનાથી પૂર્વનું લેણ દેણ પ્રાલબ્ધના યોગ હોય એ સૂકવા પણ કોરા કાગળ જેવાળો કૃપાળદેવે એક પત્ર લખ્યો છે એના ઘેર જબકબા માતાનું નામ જબકબા જબકબાના પર પત્ર લખ્યો છે કે તમે
અમને એક ધર્મપાત્ર તરીકે જ છો અને અમે તમને એક ધર્મપાત્ર તરીકે જ છે. પૂર્વનું પ્રાલબ્ધનું જે ઋણ છે એ આપણો સુકવવું એ ન્યાય છે, પણ તમે એક ધર્મપાત્ર છો અને હું એક ધર્મપાત્ર છું. તમે મને એવો જ છો અને હું તમને જ છું. એ રીતે આપણે વ્યવહારમાં રહેવાનું છે. એમ તમે ખોટા મોહમાં પડવાના. આ તો પશુ બુદ્ધિ વેગળી કરી અને તમે આત્મામાં આવો. શાંતિનો સાગર, ત્યાગીઓનો ત્યાગી, વિતરાગીઓનો વિતરાગી આત્મા. દેશ આ વિષયનું વિષ છે તો ઝેર છે. વિષયનું વિષ છે એટલે એટલું ઝેર છે, પશુ બુદ્ધિ છે. તો તમે નિર્મળ થઈ અમીમાં વાસ કરી, શાંતિ રાખી, ક્ષમા રાખી, સંતોષ રાખી, પરભાવનો ખોટો મોહ ન કરતા અને સંયમમાં જીવન લાવો. પશુ જેવું જીવન ન જીવતા. જો હું ઢોક પછી લખ્યું છું, આ વિષયનું વિષ પીને કૂતરા જેવું જીવન થઈ જાય તો તમારું પુણ્ય છે, મળેલું બળ છે એ બધું ગુમાઈ અને રખડતા થઈ જાઓ. અને જો તમે અત્યારે પુણ્યનો સ્ટોક પ્રાપ્ત કરવો તો તમે નિર્મળ આત્મા થો. તમારા અંતરમાં શાંતિ આવે તો તમે બધામાં જીત મેળવ્યો. વિષયો પર જીત કોણ મેળવા? આત્મામાં શાંતિ આવે અને ક્ષમાવાળો આત્મા હોય શું જીત મેળવે. અહંકારી જીવ કદી ન તરે. મારે તમારે વિજય પ્રાપ્ત કરવો હોય તો તમે આત્મામાં આવો, તમે નમ્ર થો. નમ્યા એ ભગવાનને ગમ્યા. ઊંચા માર્ગે જવું હોય તો નિર્મળ થઈ જવું, અને જો નેસા માર્ગે જવું હોય તો ગધાડો ગણવો અભિમાની જીવ હોય ગધાડાના અવતારમાં જાય હોય થકી જ દાખલ થવા ગુણ. આ મોહનભાઈ છે કે એની એમ્બિસિડર કેટલા પૈસાની છે? 1 લાખની હે કે 2 લાખની હોય ને ભૂ ભૂ કરે કે જા સોનું તાજો ઢગાવશ બોઈને વસમાં ગધાડો ન ખા. આ આસાનનો માલ છે. આ મનુષ્ય અવતારમાં અભિમાનના ઊંટે ચડેલા જીવો હોય, બે ભણ હોય, પશુ બુદ્ધિ હોય. તો તમે એવા ન થતા, તમે નિર્મળ થજો, તમે વિનય થજો, તમે વિવેકી થજો. માતા હોય તમે મોટું મન કરજો, દરિયા જેવું દિલ કરજો, સમુદ્ર જેવું મન કરજો, ભાવ શુદ્ધ રાખજો, બધામાં ખોટો મોહ ન કરતા, હંપ રાખો. જો 2 ઘડીનું જીવન છે, નતાને ભેગા થશે. જો તમે એમ મળ્યા કે ન મળીએ એવું છે આપણું જીવન. તમે અમે હાથ અમારે જીતો બેસી ગયા કે ખોસો પાડીને ફાડ્યું બધું છે ને દોત ન બંધાય. તમે કહો નવા હે પણ આમ તો આ ટોપો કહો. અને હું ને બે 1 સાલમાં છીએ. મારે કદી ને શીખવામણી સલીમ લાગે કે આ તો નાનું શું છે, પણ તો મહોળામાં લાકડો તો મોકલ્યો છે અને આ મારે જવાની વાર છે. એટલે જવાનું છે બધાને. અમે તમને કહ્યા તો તમને દખ લાગે, પણ આ મેં બેઠા છે કે બધા જવાના છે, તમે એક કરવાના નથી. બધા જવાના છો. હું અને મારાની ગોઠ હોય એ ઢીલી કરી અને તું ને તારું કરો. ભગવાનનું ભગવાનને અર્પણ કરો. આ ભૂમિ ને ઘર ને ગોમ ને એ પૂર્વના પુણ્યના વૈભવ હોય, જે પુણ્ય હોય એ ભગવાનનું ભગવાનને અર્પણ કરતા શીખોને. હે મસ્ત ફકીર થો. આ રોગથી બળી મળ્યો નકા આ તો એકલો હેકી નાખે એવો રોગ છે. સદગુરુ દેવ સદગુરુ દેવ પોતાપણું ટાળી અને બધામાં આત્મા ભાવ રાખીને વર્તમાન જીવનનો અનાદિકાળથી અહમ મન ઇન્દ્રિયના ક્રમના વિલાસમાં ફરતા આત્મામાં જે પશુ બુદ્ધિ હોય, અહમ એ પશુ કહેવાય. ત્યાં સુધી દેવ કહી શકાતો નથી. તો અહમ દૂર કરી મન ઇન્દ્રિયને ક્રમનો શરીરના વિલાસનો ભાવ શાંત કરી અને આત્મા ભાવ રાખી અને વર્તમાનનું કર્મ ફેરવા તો ફરી જાય. તમે એમ ન જાણતા કે આકાશમાંની ભગવાન આવીને કલ્યાણ કરી દો. તમારું વર્તમાન ફેરવો તો ભગવાન તમારામાંની પ્રગટ થશે. તમારા અવરી સમજણથી સંકલ્પ અને વિકલ્પ અવળા કરી ભૌતિક ભાવોનો મોહ કરી અને આવરણયુક્ત થયા છીએ આપણે. તો સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ ના અભિમાન દૂર કરી આપણામાં આત્માના બધા તત્વો પરમાત્માનો સાવ શુદ્ધ ભાવ રાખી અને જો વર્તમાન ફેરવ્યા તો આપણું કલ્યાણમાં થકી આત્મામાંનો પુકાર પાડી જાગી ઉઠવાનો. સદગુરુ દેવ કી જય. અમે આ ભૂમિકામાં આવી અને જુઓ આત્માનું જ્ઞાન તો નથી, આમાં સ્વ અંતારેલું નથી. અમે અહીં બેઠા એટલે તમે બધા ખોટી આસ્થા ન કરતા, પણ અમને મળ્યા એ પુરુષ ખરેખર આત્માના જ્ઞાનવાળા, કેવળ જ્ઞાનવાળા હતા. અને એ પુરુષોનું આ યોગ બળ છે, એ પુરુષોનો આ વસન છે, એ પુરુષોના બોધ પ્રમાણે આપણા જીવનનું પરિવર્તન કરીએ તો આપણા અંતરનો મળ ટળીને આપણને પરમાત્મા મય થવાનો માર્ગ ખુલ્લો થઈ જાય.
આવરણ રહિત દશા થાય તો આપણા અંતરમાંની ભગવાન પ્રગટ થાય. અંતરનો મત ટાળવો હોય તો એ દશાના પુરુષોના જીવન ચરિત્રો, એનું વર્તમાનનું આચરણ, એના બોધ વસન જોઈ અને આપણા વર્તમાનમાં ફેરફાર કરો. ભૂત દ્રષ્ટિથી અનાધિકારથી આપણે 84 ફર્યા છીએ, પણ અત્યારે વર્તમાનમાં આપણને જો દશાના પુરુષ મળ્યા ને આપણને દિશા ઉકલે તો જેમ બને તેમ જો ક્રોધ થાય એ પૂર્વજન્મનું ક્રમ નથી. અત્યારે તો ફેરવો તો ફરી શકાય, બદલી શકાય. વર્તમાન ક્રમ ના ફેરવાતું હોય તો પછી પુરુષાર્થ કર્યો. પૂર્વ પ્રાલબ્ધ છે એને કોઈ ફેરવા એવું નથી. ભોગવટાનું ક્રમ છે એ કોઈ ફેરવા એવું નથી. પ્રાલબ્ધનો યોગ શરીર જે વેદનીય ક્રમ આવે કે પુણ્ય શાતાનું એને કોઈ ફેરવનાર નથી. પણ સ્વભાવનું પરિવર્તન કરવાનું એનું નામ જ પુરુષાર્થ કહેવાય. સત્સંગના યોગમાં જાય જો જે શરની વાત હતી પહેલાંનું એનું વર્તમાન સેવું હતું, પણ તોરલનો મેળાપ થયા પછી આખું એનું ભાવિ ફરી ગયું. વર્તમાનના ભાવ અભિમાનના ઊંટું સડેલો હતો તો દાસત્વ ભાવ આવી ગયા. જનક રાજા હતા એ પૂર્વજન્મના કેટલું યોગ બળ હતું છતાં પણ એ દશાના પુરુષ મળ્યા કારણ જે આપાપણું તું એ ટળી ગયું. કારણ દેહથી દેહાતી જ્ઞાન થયું. સુખદેવ જન્મના ત્યાગી હતા પણ ત્યાગનું અભિમાન વર્તાતું હતું ને સૂક્ષ્મ દેહ લય પામ્યો નહોતો. બહારનો ત્યાગ હતો પણ અંતર ત્યાગની ખબર નથી. જનક દ્વારા જા તાણે એ દશાના પુરુષોના આગળ જા તાણે જેમ દર્પણમાં આપણું મોઢું જોઈએ તો આપણા મોઢા કોઈ મેથેલી હોય તો દર્પણમાં જોઈ તાણે જણાય. કારણ એ દશાના પુરુષના આગળ જઈએ આત્મા બોધ સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે શો વર્ગી રહ્યા છીએ, આપણે કોણ છીએ અને કેને વર્ગી રહ્યા છીએ અને જ્ઞાનની આશા કરીએ છીએ તો એમ તો જ્ઞાન ન થાય. સત્પુરુષના બોધ પ્રમાણે વર્તમાન જીવનનો ફારફેર કરો, બકા ખંચેરી નાખો. આ જાજમ પર બકા પડ્યો હોય ને આમ અક્ષર હોય ને આમ ઉથલાઈ નાખો તો બકા ભૂઈ પડી જાય. એમ અજ્ઞાન યુક્ત જીવન રહી બાહ્ય જીવોનો સંગ કરી ના આપણા મન ઉપર ખોટા ભાવ નાખ્યા છે એ કુસંગનું કારણ છે. તો અત્યારે સત્સંગના યોગમાં રહી અને ઉપરનો બખા ખંચેરી નાખી ને મળેલું શીતળ ચંદનાત્મા દેવ છે ભગવાન અમર જ્યોતિ. એક ફેરો એ દેવમાં સુરતા કરો, એક ફેરો એ દેવમાં સુરતા કરો તમને 84 ટળી જાય. તમારા અંતરમાં જે દેવ છે ત્રણે લોકનો નાથ, જ્ઞાનનો સાગર, અમૃતનો કૂપ, એ દેવમાં એક ફેરો સુરતા લાગે તો અમરલોકમાં રમતો. માતાઓ કે પુરુષો પૂર્વના પ્રાલબ્ધના યોગો, પ્રાલબ્ધનો યોગ ભોગવતા તમને મળું ગાર થઈ જાય કે ઓછવાનું હું છું, આ ફાસ્ટ ફૂડમાં હું શું વળગી રહ્યો છું, આ તો હું સુકમ આવેલો છું. જેમ મને હું અત્યારેથી મારું ઘર વાપરે અને આ ગોકળભાઈ છે સોનાવતની છે મંડલના એ અને એ વાપરતા ને આ દેશમાં કોઈ ખરું એક જે ખારું હે તાણે એક સોખો હે. જેમ પોતાનો દેશ વાપર્યો તાણે કહું તો હું ખુલ્લો સિંહ. તાણે તમારો મહેલો દેવ જાગા આત્મા દેવ. તાણે આ તો બધો પરાયો દેશ છે, આ તો નાશવંત છે. કારણ તમારું સ્વરૂપ તો શાશ્વત છે. મહાપુરુષે સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ અભિમાનની ગ્રંથિ તોડી એ અમરાપુરમાં રમ્યું. કારણ તમે બધા ઠરજો અને ઠારજો, બધા આત્માઓમાંની વેર દ્રષ્ટિ કાઢી નાખો. વેર અને વાસના આ બે તારી ગમે એટલી ભક્તિ છે પણ સંસાર ઉભો છે. કોઈ આત્માથી વેર અને આ લોકની ભૌતિક વાસના આ બે લખી રાખજો મહામંત્ર છે. ત્યાં સુધી તમારા શિરભવ સ્થિતિ ઊભી રહેલી છે. અને સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને આત્મામાં અને જો વેર અને વાસના મટી ગઈ ને અભિમાન ગળી ગયું, ભગવાનને યાદ કરનાર જીવનું અભિમાન ગળી જાય. હું અને મારા જેવું કોઈ બધું તુંતારું થઈ ગયું. રોમનું રાજા આવી ગયું તો એક ફેરો તો રોમને રાજા બનાવો. આમાં રાજા તો ભગવાન જ છે પણ આ તો આપણે અવળી વર્તી કરી અને મોથા લીધી છે હગડી બરતી એટલે આપણે દુઃખી થઈએ છીએ. નકર સત્સંગના યોગ મારીની નિર્મળ થઈ અને હમન તુમ દફતર ગુમ અહંકારને જો એક શેઠ દબાવો અને આત્મામાં ડૂબકી ખો તો રોમનું રાજ છે. પછી મોજ જુઓ તો એને બાયણે જુઓ તો એને આખા વિશ્વમાં ભગવાન તુહી 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 બધે તું ને તારું એટલું કરે તો પછી મોટી ભક્તિ કેવળ જ્ઞાન આગળ આવે. પણ આટલું તો કરીએ આપણે. આમાં શું જોર આવે એવું છે? માથા હગડી લેવા કરતો હગડી ઉતારીને
તું ને તારું કરવાનું નકર માથા હગડી હે તો બળી મરવાનું બાર લાગે એ વધારાનું ને રોગ માથા લઈને જવાનું સોરાસી જવું ફરવું પડે તારા હગડીને એસી ઉતારવાનું આ સંસાર છે એક તો નેસા મેલીને ભોગવે અને એક માથા લઈને ફરે અહંકાર છે માથા સંસાર છે શિર ઉપર સંસાર છે સોરાસી આખી અને જે સત્સંગના યોગમાં રહીને નિર્મળ થયો હોય એ અલગ સંસારી છે એને નેસું મેલી છે હગડી એ હગડી માથાથી ઉતારી અને નેસી મેલી એને બુજબાના પ્રયાસ ઉપર છે તો આગળ જતો બુજાઈ જાય કેમ કે મારે ખોરાક નહીં મળે તો દેવતા હકતો હોય મેં ધ્રણ આંખો બંધ કરો તો ઓ લઈ જવાનો પણ દેવતા હકતો હોય મેં એ ધ્રણ ઘાસ તેલ નાખે જાવ તો ભડકાવા દે જશે તાણે સત્સંગના યોગમાં રહી અને જો જે આત્મા જાગૃતિમાં આવે એને હગડી નેસી મેલી અને મેં એ ધ્રો અને ઘાસ તેલ નાખવાનું દે ને પાણી થોડું થોડું સોટો પેલા અંજલીઓ આવે છે કે પાણીની એમ પાણી થોડું થોડું સોટો તો શાંતિ થઈ જાય આસ્તા 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 મારા ખોનોડી મેલું તું મેં ભડકો થયો પછી હું તો ગભરાણો મેં આમ ખોનોડિયાનું ઓલું જો ફૂટી જાય તો એક જ થાય ને મેલવા જો તો એ હાથ મેલતા બળા પછી પાહા એક સોરું તું શેડું કે બાપજી પાણી સોટો પાણી સોટો તો મેલા હું તો ખાસો ભરો પણ મને કહું છે ને પછી પેલા શું રખાયું ને પાણી 2 ને 4 ને 100 ખોબા સોટ્યું ને અગ્નિ ભાઈ ટાઢા પડી જાય એટલે ઓલું મેલ્યું પછી ભડકો થયો પાછું એમ તમે રતઈ જો હોમલ્યો થાય આગ તો તમે થો પાણી ભક્તિ કરવી હોય તો હોમલ્યો થાય આગ તો આપણે થઈએ પાણી તો દેવતાઓ લઈ જાય બાલજી આપણે લોકાલોક જ્ઞાનના ધણીએ અમથા નથી ગયા એના જીવન વર્તન તમે જોઈ જોજો આવા ભડકા હાગવાના સમય આવે છે તો રામલો ગોળો થઈ જાય કે ભાઈ રામલાને કોઈ ખબર નથી ઓહો જ્ઞાનના સાગર તો તમે છો મોટા વડી અને પૂજનીય અને ડાયા હા હા રામલા ગોડાનવાની ખબર ને આવું કરી અને ગોળ ગોળ થઈને નીકળી જાય તો પેલા ભાઈ હોય પસ્તાઈ જાય જો ભૂલ કરનારને ભડકો થાય વખત ફોન ન હોય પણ ભડકામાં ભેગા પડીએ તો આપણે બળી મળીએ તારે કદી હોમલોજી ભોન ન હોય ત્યાં સુધી તો મારે બધો રોગ પડેલો છે પણ એ ઉદય આવે એ વખત જો તમે મોટા પુરુષોનો શરણ સેવ્યો હોય સત્સંગ કર્યો હોય મહિલો આત્મા દેવ હોભળ્યો હોય બોધ જો અંતરમાં હોય તો એ વખત તમને બસાવે પડતો બસાવે જે પાપમાં ધર્મ તેનું રે નામ ધર્મ વિચારો રે ધડ થકી તજી કપટ કમામ તમને ભડકામાં પડતો અટકાવે પાપમાં પડતી હોય એ વખત તમને અટકાવવા નામ ધર્મ કહેવાય સત્સંગનું ફળશેયું પરભાવમાં ન જવા દે નિજાત્મા સ્વરૂપમાં લીન કરે ઠારે પરમાવર્તી જતી સ્વઆત્મામાં આવે ઉપયોગમાં આવે પરભાવ જતા જતા મહિલો ભગવાન વાપરે કે તું કોણ આ શોન શ્યામ શોન અકડા છો તમારે ત્યાં આખી દિશા ઉકલે પણ જે અહમ બેવને બોલ્યો સડ્યું હોય એમ તો આ ભણ ના હોય અહંકારી જીવ તો મેં બળા હું એ તો રાવણકુળ છે તમે ચોક્કસ માનજો રોમની સંજ્ઞા અને રાવણની સંજ્ઞા આ બે હાથીથી રોમની સંજ્ઞાના ગુણ બધા જુઓ અને રાવણની સંજ્ઞાના જુઓ રોમના પાહા ઓદરો થતો ભગતના ભાવ એમાં છે અને રાવણની સંજ્ઞામાં ઇન્દ્રજીત જેવા હતા પણ ભરકા કરી જ્યાં બધું અલ્લાહ ઓટો વાળીને બધાનો નાશ કરી એમ તમારે જો મોટા માર્ગે જવું હોય અમરાપુરમાં જવું હોય તો અભિમાન ક્રોધ લોભ માન બળાઈ આ તો રાવણના વંશના છે બધા ત્યાં ના પડી ગયેલા સોના કે ત્યાં ના પડના અથડાવે છે એ થાના કટાવમાં કહી ગયા છે આ સમશે જો થતા જેવા છૂટ્યા કે એવા આપણા કહી ગયા છે જો આના તારે તમે આસ્તા આસ્તા સત્સંગનું પાણી નિર્મળ આત્માદેવ ભગવાન આરાધી બધામાં ભગવાન છે આવી પૂજા કરી પરભાવનો મોહ શાંત કરી અને આત્માનો ઉપયોગ રાખ્યો તો આ બધું રોગ નાબૂદ થઈ જશે તમે જાગીને જોહો તો પાછો કોઈ રોગ સદ નહીં તમારો આત્માદેવ ભગવાનમાં તો ભરે એ તો પછી કોઈ છે ને પણ ઉપર પેલું બખા પડેલો છે એ આપણને અત્યારે ભરમાઈ નાખે છે અધરાઈ કરાવે છે તો ઉપલો બખા દૂર કરો નિર્મળ આત્માઓ બધા અંશ થઈને જુઓ બધો હંપ સેવો કરો છો જો હંપ એવો કરો કે હા હું તો મા દીકરી થઈ જાઓ ધર્મની માતા
અને ધર્મની દીકરી આવો વ્યવહાર કરી દો. દેવાણા જેઠાણ આવો તો બે માની ગણી બુન હન કરી દો. ઓછી સમજણ હોય વધારે સમજણ હોય, એકમાં ઓછી સમજણ હોય તો નેસું હોય ને ઊંસું કરીને હેડાડો. આપણને ખબર પડે કે આનું મગજ નથી પકતું ને પછી એને દબાઈ નાખીએ તો એ સમજીએ કે ના સમજીએ કહો ને આપણે ગોડું ગોડું કરીને કાઢી નાખીએ તો એ ગોડું છે આ ગોડો તમે થવાનો આગળ જશે. આનું પરિણામ લખી રાખવું હોય તો આ મંત્ર છે લખી રાખો કે જે બીજાને ગોડું કરીને હલકું પાડી નાખે એ ના આગળ એનું લખેલો દસ્તાવેજ છે એ ના ઉપર આપવાનું. કોઈ લૂલું હોય, લંગડું હોય, બેરું હોય, બોબરું હોય તો મરો, મોત આવે તો મરી જજો, પણ હોશી ઠટ્ટો કરવામાં નકા હોશી ઠટ્ટો કર્યો એ વખત એ ક્રમ તો મને સોંટી જાય. અરે કાયું કૂતરું આજે કેળ્યું હોય ને અમુક દરીનો હાલે છે એમ બીજાને અલકો અને ગુણદોષ કરે એ જીવનું મનોબળ બગડી ગઈ અને આત્માદેવ ભગવાન સહીને આપણે હગડી હરતી થઈ જાય, કલ્પનાગ્નિ હળગે અને એ સોરાસી જાય આત્મા. નંદાનો કરનાર એને મુહૂર્ત ન કઢાવવું પડે, ડાયરેક્ટ નરકી જવાનો માર્ગ છે. દારૂનું વ્યસન કરનારને ડાયરેક્ટ નરકી જવાનું છે, એમાં કોઈ હંતાડેલું નથી. દીકરીના ગંડો જો પૈસો વગર સમજો કોઈ ખાય તો એના સારું કોઈ મથન કથન કરવા પડે એવું નથી. એને બે દન હોય જીવવાનું હોય એટલા દન ભલે જીવે પણ એના સારું તો ચો નરકની ભૂમિ વાત જોઈ છે. નકર દીકરીઓને દેજો, દીકરીઓનું લેવાય ને. આ વાત તમે ગમે તે જ્ઞાતિમાં હો, તમે તો સ્કૂલમાં અવતરેલા છો તો એ બધા દેવાવાળા છો, પણ સભામાં એક વાત આપણે કોઈ પ્રકારના જીવ હોય કદી વગર સમજે ભૂલ થતી હોય તો ભૂલ ટળી જાય. અને વ્યસન જીતાભાઈ જે વાત કરી આપણને, અરે રે વ્યસનમાં આપણે કરીએ આત્મા ઉપર દારૂના અભિષેક કરે શું કહેવાય ને? આત્મા દેવ ભગવાન છે મેં બેઠેલો અમરજ્યોતિ એના પર દારૂના અભિષેક થાય પછી એના માટે શું જવાનું હોય ખબર છે? ડાયરેક્ટ નરક, ટેશન વગર સીધા. કારણ માતાઓમાં શેકણીઓ તળવાની લગર માધા રાખજો ને ભગવાનના પર ગુલાબ ઉડાડો, ભગવાને ડટાઈ જાય મુજણ થઈ ને બધા થાહે પેલા હું દમસડ છે મેં ત્યાં પર પુરાઈ જાય બધું બખા. અરે એ એક સમજણપૂર્વક તો જોયા કે એ હું ધૂળ નાખવા મગાલ્યું ફાફું સાસું કરતું હંતા હિંતા તોડવું પડે. અને પુરુષો તમે બીરોનો ઠૂંઠો લ્યા તમે મારા પાસે બેસો લજની મારા ઓઠા દીદીને બીડીઓ પીઓ છો તમે આ તો આવો અનવારે રહો બીડી. તમે એમ જાણો કે અમે ઓઠા દીને પીને આવ્યા છીએ પણ જો આ ગોકળભાઈ સેલું પીશું તો આપણા જેવા અરે આખા રાજપાટ જે ઓકળી નાખનારા અમરાપુરમાં જનારા આત્માઓ કેટલા બળવાનું હોય એ અને આ ઓરો કોમ કરે. તમે સંઘ હારો રાખો, બેઠક હારી રાખો અને હોટલોમાં જઈ ને ચા પીઓ, અરે એ તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પૂર્વનો પુંછ એ તો હાલ તો મૂરી છે પણ આગળ જતો પાલી જાઓ. પુણ્યના બંધ પાળો એવું જીવન જીવતા શીખો. પુણ્ય પાપાનું બંધ પાડો, અરે તમારા પુણ્ય પર ભરવું છે. આ પ્રભુ છે એને કેટલા વાર ઓળખ્યું છે? આ પ્રભુને ઘેર તમે બેઠા છો એને કેટલા વાર ઓળખ્યું હે? તારા શું કરે છે? ઓળખતા હતા તારે જોડતા તો નહીં આવડતું હોય ઓળનાર થતું. તારા શું તમે ઉડાડો છો? પેલા પોર મેળાવડો કર્યો, ઊણ મેળાવડો કર્યો ને શમ છે આ બધું લંગતા હે નહીં છે હે? આ શું છે? આ મૂડી છે, પૂર્વની પુણ્યની મૂડી છે. શ્રદ્ધાને ધડાવ રાખજો. ખોટો અળખવા કરી અને વર્તમાનનું કર્મ બગાડ્યો તો કર્મ વેદવા તમારે જવું પડે. અને પર ભૂલી જો વગર સમજો કર્મ કરી ભાઈ આવા સંતોને ઘેર લાવી અને ઝેર પાસે તો એ આના માટે સમજવા જેવું ખરું. વર્તમાન કર્મનો ફારફેર કરવાનો દરેકના માટે છે. તમારા મારા બધાને તો તમે આત્માઓ છો એટલો જો ખ્યાલ કરો. 84નું ઋણ કાપી અને અમરાપુર જવાના ભવસ્થિતિના કિનારા પર મોક્ષના દ્વારમાં આવ્યા છો ત્યાં સુધી તમે એક ભૂંડ છે એ અને પણ જો એનો ભોગ તો મળે જાય છે. આ સૃષ્ટિ પર એક હર્ષો છે, એક ગાળ ખાઈ નહીં આના જીવનો કોઈ ટોટો છે. તાણે તમારામાં આ જેવા દડકાયા મનખાદેવના અવતારમાં રાક્ષસી જીવન ગમે એટલું. અને આ બુનોને હું ચોક્કસ કહીશું કે જો આ પાડો ના આવે વસિત કદી વિરોધ ન કરતા. પાડી અને પાડો એને જ્યાં સુધી સાર ને ખોણ ન ખાય
ત્યાં સુધી પાડી પાડામાં ધાવણમાં તો ફેરફાર કરવામાં અને ઘણો તો પછી પાડીઓને ન ખવાડતો હોય તો દઈ જોડા પૈસા તો વાળતો હોય છે. પણ પાડીઓને ને પાડોને ડેરીઓના પૈસા અહીં કે એ તો દૂર નીચે ખાવામાં તો હે પણ વાસળો તો તમારે શું ઠંડક 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 કૂદતો જોઈ એવું વાસળો વેરવાનું હોય તો તમને પુણ્ય બંધા હે. એની માતાનું દૂધ છે તમારું વશમાં જીવન એક ન ભાવવાનું છે. એમાં તમે એવા બાળકોનું દૂધો અને વગર એમ જો દૂધ તોણી લઈને માર્યા ભક્તોને પાહો તો મેલા થવાના એટલે સમજણપૂર્વક વર્તમાનમાં આપણે કોણ છે તાર પેલા મોક્ષ જા વિવેકી આત્મા થાય એને સમજણ પડે કે હું શું કરી છું, કોણ છું, હું આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું, અમરજ્યોતિ આત્મા છું, લોક જ્ઞાનનો ધણી એવો આત્મા મારું સ્વરૂપ મારા પાસે છે. ભજી ભગવંત ભવંતલ હોય આગલા પુરુષોનું પ્રમાણ છે. બધા દુઃખનો નાશ કરનાર ભયભંજન ભગવાન છે. ભગવાનની ભક્તિ આવી એટલાથી એમ જાણજો કે દુઃખના દન જા અને ભગવાન વિહારા એટલાથી એમ જાણજો કે આખી સ્વરાશીનું દુઃખ તમારા માથે છે. ભગવાન યાદ કરો બધાના જે ધણી છે વિશ્વના ધણી આવા ભગવાન એવા ભગવાનને યાદ કરો તો તમારું અભિમાન ઘડી જાય. તમારું જે તમારું લાગે છે એ ભગવાનનું જણાવે એ જગ્યા થકી જે રામરાજ આવ્યું પછી તમારો ધન ધન અવતાર થશે, તમારો આત્મામાંથી પ્રસન્ન થશે, ભગવાન પ્રસન્ન થશે. ત્રણ લોકનો નાથ જે ભગવાન પ્રસન્ન કરવા હોય તો તમારું આચરણ શુદ્ધ કરો તો ભગવાન પ્રસન્ન થવાના, તમારું આચરણ બગાડો તો પછી ભગવાન ના યાદ હે તો તમારો આત્મા દબાઈ જાય અને પછી આપેલા બધા જ્યાં છે ભગત છે મનુષ્યતા ના ભૂલી લાગી જાય. આ ગાદરીઓ પરવા એવું એવું એવી સમજણ ખબર વગર પશુ બુદ્ધિ પાછું કોઈ એમ કે એ આનો સોરો એટલે સંસાર અને એના વાળામાં રહેવું આ બધું ભોની અનવય છે. બધા આત્માઓ છે પણ આ પશુ બુદ્ધિ છે. મનખા દેવના અવતારમાં દેવ બુદ્ધિ કાઢી મળ્યા દેવને નથી ગયું આમ આ બધી એની મધ્ય અનુભવ છે. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યું માન નિત્ય એને સદા પ્રણામ. જે સ્વરૂપ સદગુરુ ક્ષમા આપના ભાઈ બોલે રમણભાઈ. હે ભગવાન હું બહુ ભૂલી ગયો. મેં તમારા કહેલા અમૂલ્ય સત્વનો વિચાર કર્યો નહીં. મેં તમારા પ્રેમ કહેલા ઉત્તમ દિને થયું નહીં. તમારા કહેલા દયા શાંતિ કરુણાને હે ભગવાન હું ભૂલ્યો આ ભૂલ્યો રહ્યો સંસાર નિમિત્તનો ભૂલ્યો છું. હું બહુ પાપી છું. હું બહુ મધુરમદને કર્મ મસ્તી કરીને મરી છું. હે પરમાત્મા તમારા તત્વના મારો દોષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. હે નિરાગી પરમાત્મા હવે હું તમારા ધર્મનું ને તમારા અમૃતનું શરણ લઉં છું. મા તમારા અપરાધ થઈ હું પાપી છું. હું બહુ મધુરમદને કર્મ મસ્તી કરીને મરી છું. હે પરમાત્મા તમારા તત્વના મારો મોક્ષ નથી. નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું. હે નિરાગી પરમાત્મા હું તમારા ધર્મનું ને તમારા અમૃતનું શરણ માં તમારા અપરાધ છે તે થોડો પાપથી મુક્ત થાઉં એ જ મારી અભિલાષા છે. વૈષ્ણવ જનને વિરોધ ના કોશુ જના કૃષ્ણ ચરણે ચિતરાય.
વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું જેના કૃષ્ણ ચરણે ચિતરાયા રે કાવા દાવા સર્વે કાઢ્યા કાવા દાવા સર્વે કાઢ્યા શત્રુ હતા તે મિત્ર થયા રે વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું જેના કૃષ્ણ ચરણે ચિતરાયા રે વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું કૃષ્ણ ઉપાસીને જગથી ઉદાસી ફાંસી તે જમની કાપી રે કૃષ્ણ ઉપાસીને જગથી ઉદાસી ફાંસી તે જમની કાપી રે સ્થાવર જંગમાં ઠામન ઠાલો સ્થાવર જંગમાં ઠામન ઠાલો સગરે દેખે કૃષ્ણ વ્યાપી રે વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું જેના કૃષ્ણ ચરણે ચિતરાયા રે વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું કામ ને ક્રોધ વ્યાપે નહીં ક્યારે ત્રિવિધ તાપ જેના ટળિયા રે કામ ને ક્રોધ વ્યાપે નહીં ક્યારે ત્રિવિધ તાપ જેના ટળિયા રે તે વૈષ્ણવના દર્શન કરીએ તે વૈષ્ણવના દર્શન કરીએ જેના જ્ઞાન તે વાસનિક કર્યા રે વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું જેના કૃષ્ણ ચરણે ચિતરાયા રે વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું નિસ્પૃહને નિર્મલમતી ગણી કનક કામનીના ત્યાગી રે નિસ્પૃહને નિર્મલમતી ગણી કનક કામનીના ત્યાગી રે શ્રીમુખ વચનો શ્રવણ સુણતા શ્રીમુખ વચનો શ્રવણ સુણતો તે વૈષ્ણવ બળ ભાગી વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું જેના કૃષ્ણ ચરણે ચિતરાયા રે વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું એવા મળે તો બધું ઘટડે જનો અવૃત માનવ સ્તન રે એવા મળે તો બધું ઘટડે જનો અવૃત માનવ સ્તન રે નરસૈયાના સ્વામીને નિષદિન વાલા નરસૈયાના સ્વામીને નિષદિન વાલા એવા તે વૈષ્ણવ જન રે વૈષ્ણવ જનને વિરોધના કોઈ શું
કૃષ્ણ ચરણે ચિતરા રે વૈષ્ણવ જનને વિરોધ ના કોઈ શો સદગુરુ વૈષ્ણવ જનને વિષયાથી ટાળવું નિર્મળ માહિતી માના રે વૈષ્ણવ જનને વિષયાથી ટાળવું નિર્મળ માહિતી માના રે ઇન્દ્રિય કોઈ અપાવદ કરે નહીં ઇન્દ્રિય કોઈ અપાવદ કરે નહીં તેને કહીએ વૈષ્ણવ જન રે વૈષ્ણવ જનને વિષયથી ટાળવું કૃષ્ણ કૃષ્ણ કહેતો કંઠ સુખે તોય ન મુકે નિજ નામ રે કૃષ્ણ કૃષ્ણ કહેતો કંઠ સુખે તોય ન મુકે નિજ નામ રે શ્વાસો શ્વાસે સમરે શ્રી હરિ શ્વાસો શ્વાસે સમરે શ્રી હરિ મન નવાપે કામ રે વૈષ્ણવ જનને વિષયથી ટાળવું નિર્મળ માહિતી મન રે વૈષ્ણવ જનને વિષયથી ટાળવું અંતર્વર્તી અખંડ રાખે હરીશું દરે કૃષ્ણનું ધ્યાન રે અંતર્વર્તી અખંડ રાખે હરીશું દરે કૃષ્ણનું ધ્યાન રે વ્રજવાસીની લીલા ઉપાસે વ્રજવાસીની લીલા ઉપાસે બીજું સુણે નહીં કાન રે વૈષ્ણવ જનને વિષયથી ટાળવું નિર્મળ માહિતી માંગ રે વૈષ્ણવ જનને વિષયથી ટાળવું જગસુતો જોડે પ્રભુ શું જગસુ જોડે પ્રભુ શું તૂટી રે જગસુ તોડે ને જોડે પ્રભુ શું જગસુ જોડે પ્રભુ શું તૂટી રે તેને કોઈ વૈષ્ણવ નવ કહેશો તેને કોઈ વૈષ્ણવ નવ કહેશો જમણા લઈ જાશે કુટી વૈષ્ણવ જનને વિષયથી ટાળવું કૃષ્ણ વિના કોઈ અન્ય ન દેખે જેની વર્તી છે કૃષ્ણ કારણે કૃષ્ણ વિના કોઈ અન્ય ન દેખે જેની વર્તી છે કૃષ્ણ કારણે વૈષ્ણવ કહાવે ને વિષય ન જાવે વૈષ્ણવ કહાવે ને વિષય ન જાવે અને વારે વાર ધિક્કાર વૈષ્ણવ જનને વિષયથી ટાળવું
વિષયથી ટાળવું વૈષ્ણવને તો વલ્લભ લાગશે કુડિયાને લાગશે કાચું રે વૈષ્ણવને તો વલ્લભ લાગશે કુડિયાને લાગશે કાચું રે નરસૈયાના સ્વામીને લંપટ નાહી નરસૈયાના સ્વામીને લંપટ નાહી ગમે શોભશે સાચું રે વૈષ્ણવ જનને વિષયથી ટાળવું નિર્મળ માહિતી મન રે વૈષ્ણવ જનને વિષયથી ટાળવું સદગુરુ દેવ તમારા વિશે આવીને થયો તો બે હાથ અને ત્રીજું મસ્તક જોડી અને માફી માંગીએ છીએ. અમે વાતો કરીએ એટલે જ્ઞાની ન માનતા પણ જ્ઞાનીઓના બોધ વસન છે. એના ઉપર જો પગ દે અને પોતાના સ્વચ્છંદ મત આગ્રહને પોવા જો જીવન જીવ્યો તો તમાને પુણ્યના બદલા પાપ ખરીદ્યો એટલે સમજણપૂર્વક વર્તમાન ફેરવજો. સદગુરુ દેવ કી જય. હળવી 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 હરજી મારી મંદિર આવ્યા રે મોટી 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 મેં તો મોતી રે વધાર્યા રે હળવી 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 હરજી મારી મંદિર આવ્યા રે કીધું 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 મુજને કોઈ કામણ કીધું રે લીધું 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 મારું ચિતડું ચોરી લીધું રે હળવી 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 હરજી મારે મંદિર આવ્યા રે જાગી 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 હું તો હરિમુખ જોવા જાગી રે ભાગી 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 મારા ભવની બાવટ ભાગી રે હળવી 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 હરજી મારે મંદિર આવ્યા રે ફૂલી 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 હું તો હરિમુખ જોઈને ફૂલી રે ભૂલી 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 મારા ઘરનો ધંધો ભૂલી રે હળવી 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 હરજી મારે મંદિર આવ્યા રે પામી 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 હું તો મા પદવીને પામી રે મળ્યો 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 મહેતા નરસૈયાનો સ્વામી રે હળવી 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 હરજી મારે